ઉનાળામાં ઘણા શહેરોમાં તાપમાન 45 ડિગ્રીથી વધુ રહે છે, ત્યારે લોકો બહાર નીકળે તો તડકા અને ગરમ હવાના કારણે આંખોને ખૂબ જ નુકસાન પહોંચતું હોય છે. ગરમ હવાના કારણે આંખો સુકાઈ જાય છે, તો વધુ સમય માટે તડકામાં રહો છો તો આંખમાં એલર્જીક રિએક્શન થવાનું પણ જોખમ વધી જાય છે. જાણો આ કાળઝાળ ગરમીમાં કેવી રીતે રાખશો તમારી આંખોની સંભાળ. ઉનાળામાં કાળઝાળ ગરમીમાં અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન 3 ગણું વધી જાય છે અને જેની આંખ ઉપર ખૂબ જ ખરાબ અસર પડે છે. તડકાના કારણે યુવી કિરણોથી આંખની ઉપર બનેલા ટીયર સેલ એટલે કે આંખો પરના આંસુના કોષોના સ્તરને ખૂબ જ નુકસાન પહોંચે છે. આ સ્થિતિ કોર્નિયા માટે હાનિકારક પણ સાબિત થાય છે. આ ઋતુમાં બહાર ઉડતી ધૂળ એ આંખોમાં એલર્જીનું મુખ્ય કારણ બને છે. ગરમીના કારણે આંસુ સુકાઈ જાય છે અને જેના કારણે લોકોને આંખોમાં ડ્રાયનેસની સૌથી વધુ સમસ્યા થવા લાગે છે. ઉનાળામાં થતી આંખોની સમસ્યા: આંખો લાલ થવી, આંખો સુકાઈ જવી, આંખો વારંવાર પટપટાવી, આંખોમાં દુખાવો અને બળતરા થવી, દ્રષ્ટિ નબળી પડવી. આ જે આંખો આવી જાય છે અત્યારે અને આંખો લાલ થતી હોય છે, એનું મેઇન કારણ અત્યારે જે હોય છે ને એ એલર્જી હોય છે. આપણે જ્યારે ધૂળ માટીની અંદર બહાર નીકળીએ છીએ, અત્યારે બહાર જે છે લૂ આવતી હોય છે, ધૂળ માટી ઉડતી હોય છે, આ બધાના કારણે આંખની ઉપરનું જે છે ને એક પાતળું લેયર હોય, જેને આપણે સાદી ચામડી કહેતા હોઈએ, જેને કંજક્ટાઇવા કહેવાય, એ કંજક્ટાઇવાના કોષ જે છે ને એની અંદર સોજો આવે છે અને આ સોજાના કારણે જે છે ત્યાંથી જઈને આપણને આંખ લાલ લાગવા લાગે છે અને સાથે અમુક ચીપડા બી આવતા હોય છે. ઉનાળામાં આંખ લાલ થવાની સમસ્યા સામાન્ય છે. આ એક પ્રકારનું ઇન્ફેક્શન છે જે પાંપણની અંદરની સપાટી ઉપર સ્થિત પાતળા પારદર્શક પટલની બળતરાના કારણે થાય છે અને જેમાં આંખો ગુલાબી અથવા લાલ થઈ જાય છે. આંખોમાં ખંજવાળ આવે છે અને આંસુ પણ નીકળે છે. હવે જાણો કે તમે કેવી રીતે બચશો. સાફ સફાઈની ખાસ ધ્યાન રાખો. ભીડભાડવાળી જગ્યાએ ન જાઓ. બીજાના નેપકિન, ટુવાલ અથવા ઓશિકાનો ઉપયોગ ન કરો. કોઈ વસ્તુને અડતા પહેલા હાથ અચૂક ધોવો. એસીમાં વધારે સમય ન રહો. લોકો ગરમીથી બચવા માટે એસીનો સહારો લે છે, પરંતુ તેમાં લાંબો સમય બેસી રહેવાથી આંખોમાં શુષ્કતા આવી જાય છે. એસીના કારણે હવામાં ભેજ ખત્મ થઈ જાય છે અને જેના કારણે આંખોમાં શુષ્કતા પણ આવી જાય છે. લાંબા સમય સુધી તાપમાન ખૂબ જ ઓછું હોય તો આંખોમાંથી આંસુ આવવા પણ મુશ્કેલ છે. આ સાથે આંખોના સ્નાયુઓ સંકોચાઈ જવાના કારણે તેમને ખંજવાળ પણ આવવા લાગતી હોય છે. આનાથી આંખોમાં શુષ્કતા, લાલાશ, ખંજવાળ, બળતરા, ડાઘ, માથાનો દુખાવો અને આંખોની દ્રષ્ટિ પણ ઘણી જ બધી નબળી પડે છે. ક્યારે બી આવા વાતાવરણમાં બહાર નીકળીએ ત્યારે જે ખાસ કરીને જે પ્રોટેક્ટિવ ગ્લાસીસ આવતા હોય છે, જે આંખને બધી બાજુથી કવર કરી દે, એ ટાઈપના જે ચશ્મા આવતા હોય છે, એ ટાઈપના ચશ્મા પહેરવા જોઈએ. અને જો એના પછી પણ જો કદાચ તમને એલર્જી ચાલુ થાય તો ડૉક્ટરને બતાવી અને પછી ટ્રીટમેન્ટ ચાલુ કરવી જોઈએ છે. એના માટે ક્યારે બી જો આંખ લાલ થતી હોય, આંખમાંથી ચીપડા આવવાના ચાલુ થતા હોય, તો તરત જ જે છે એ આજુબાજુના કોઈ બી સારા આંખના ડૉક્ટર હોય એમને બતાવી અને આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરવી જોઈએ.